28 ડિસેમ્બર 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કેટલા વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની ઘોષણા કરી છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 15થી 18 વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી આપવાની ઘોષણા કરી છે. એટલે કે 15થી 18 વર્ષના બાળકોને આ કાર્ય 10 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે. તાજેતરમાં માસ્ટરકાર્ડ અને કઈ કંપનીએ એક ટોકનાઇઝેશન વિધિની ઘોષણા કરી છે? જેનો સાચો જવાબ રહેશે ગૂગલ. તો માસ્ટરકાર્ડ અને ગૂગલના લાંબા સમયથી ચાલી રહેલા સહયોગનો આ એક વિસ્તાર છે. નાણાકીય વર્ષ 2020-21માં ડિજિટલ લેનદેનમાં કઈ બેંકે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો નાણાકીય વર્ષ 2020-21માં બેંક ઓફ બરોડાએ ડિજિટલ લેનદેનમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બેંક ઓફ બરોડાની સ્થાપના ક્યારે થઈ હતી? તો બેંક ઓફ બરોડાની સ્થાપના 20 જુલાઈ 1908ના રોજ થઈ હતી. નીચેનામાંથી કયા ન્યાયમૂર્તિને તાજેતરમાં ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલયના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ન્યાયમૂર્તિ સંજય કુમાર મિશ્રા. તો ન્યાયમૂર્તિ સંજય કુમાર મિશ્રાને હાલમાં ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલયના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. મુખ્ય ન્યાયાધીશ રાઘવેન્દર સિંહ ચૌહાણની સેવા નિવૃત્તિના પરિણામ સ્વરૂપે ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ ન્યાયાધીશ ન્યાયમૂર્તિને 24 ડિસેમ્બરથી મુખ્ય કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પોલીસમાં ટ્રાન્સજેન્ડર માટે 1% આરક્ષણની ઘોષણા કરી છે? જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એટલે કે કર્ણાટક સરકારે તાજેતરમાં પોલીસમાં ટ્રાન્સજેન્ડરો માટે 1% આરક્ષણની ઘોષણા કરી છે અને પોલીસ વિભાગમાં બધા રેન્કોમાં દરેક રેન્કમાં આરક્ષણ આપવાની વાત છે. તાજેતરમાં કોને Z+ કેટેગરીની સુરક્ષામાં મહિલા કમાન્ડો તૈનાત કરવાની ઘોષણા કરી છે? જેનો સાચો જવાબ રહેશે કેન્દ્ર સરકાર. એટલે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં VVIP સુરક્ષા એટલે કે Z+ કેટેગરીની જે સુરક્ષા છે તેમાં મહિલા કમાન્ડો તૈનાત કરવાની ઘોષણા કરી છે. VIPની સુરક્ષામાં પહેલી વખત CRPFની મહિલા કમાન્ડોને તૈનાત કરવામાં આવશે. તેથી અત્યારે 32 મહિલાઓને આની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. નીચેનામાંથી કયા ભારતીય ખેલાડીને હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી છે? જેનો સાચો જવાબ રહેશે હરભજન સિંહે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી છે. તાજેતરમાં કઈ યુનિવર્સિટીને હાલમાં ડિજિટલ ઇનોવેશન ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે? તો જેનો સાચો જવાબ રહેશે OP જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીએ ડિજિટલ ઇનોવેશન ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. એટલે કે હાલમાં પ્રતિષ્ઠિત ટાઈમ્સ હાયર એજ્યુકેશનને ડિજિટલ ઇનોવેશન ઓફ ધ યર પુરસ્કાર જીત્યો છે. વેસ્ટ ઇન્ડિઝના કયા પૂર્વ ખેલાડીને IPLની સનરાઇઝ હૈદરાબાદ ટીમના બલ્લેબાજ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, બ્રાયન લારા. એટલે કે બ્રાયન લારાને સનરાઇઝ હૈદરાબાદ તરફથી બલ્લેબાજી કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ સ્ટ્રેટેજી તરીકે પણ તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેનું કારણ છે કે VVS લક્ષ્મણ નેશનલ ક્રિકેટ અકાદમીમાં પોતાનું દાયિત્વ લેવાથી સનરાઇઝ હૈદરાબાદે આ નિર્ણય લીધો છે.